સવારની આની આ વેહી રખડા ને માથું હાલો તો અમારે થેપલા વણવાની શરૂઆત થઈ ગઈ તો હવે કોકડા રામ રામ સીતારામ બધાયની 8 વાગ્યા હટાણે અને આજ ઘણા દી પછી ઝાકર આવી આજ અને પાછી વરે છે ને ઠંડીનો રાઉન્ડ દીવતીઓ આવે અને અહીંયા હવે વાઢવાનું કામ હાલે છે સીતારામ બધાને ગુડ મોર્નિંગ હા આપણે આખા દીનો લીલાડો અટાણે વાઢે નાખવાનો થાય છે આ મકાઈનો કિયારો છે એટલો બપોર પછી મકાઈ ને અટાણા હાટું સાર વાઢવાની પ્રેન્ક થઈ જાય હા એટલે મેં કામ વિચાર્યું તો મેં વિચાર કર્યો તો કામ મારો એટલા ભરતા હોય હા પછી હું વિડીયો શૂટ કરતી હોય હું વાતો કરતી હોય ને તારે પાછળ છે ને કચરોટમાં નાખી દેવા આ થોડુંક કાંઈ ઓચિંતાનું થઈ જાય ને તો બીક લાગી ગઈ તો લાગે કરી હું કે ચાલો રોટલો તાવડીમાં જાય કે હેઠો જાય જોઈએ તો આપણે ઓલો હરપોલીએ લીધું ખોટું ખબર જ છે નથી હારી પ્રેન્ક કર્યો તો માં હારી થઈ જાય પ્રેન્ક આવા પ્રેન્ક કરવામાં ખરેખર બહુ ધ્યાન રાખવું પડે તો આપણા ફેમિલી મેમ્બર હોય ને એટલે આપણી ખબર હોય કે કેટલાક બી એનીનું રિએક્શન કામ આવી છે એ નકર આવા છે ને પ્રેન્ક ન કરાય અમુક માણસ એટલા અમુક વસ્તુથી બીતા હોય ને તો એ ન કરાય કોઈ માણસ અતિશય હરફથી બીતું હોય ઘણા એવા મેં માણસ જોયા કે આમ સેટેથી આમ હરફ દેખાય ને તો એ ઘરમાં કરે જાય હવે એ માણસ માથે ખોટો હરફ નાખ્યો હોય તો એને ખબર ન હોય કે ખોટો છે અને દવાખાને લઈ જવા પડે ને આપણા ઘઉં થઈ ગયા છે તૈયાર એવું થોડાક હજી ટૂંકમાં કાસા આઈતા નથી કાસા પણ થોડાક હજી છે ને ઊભે હે અઠવાડિયું 10 દી પછી મકાઈ વાટવાની છે પછી સારે વાટવાની બાકી લાગે કાંથી આવે પડે હાવ ગલુડિયા નીકળ્યા હાલો લીલાડો બધે વાઢે ને ઘેર ભાગી આવ્યા ને મને હાલે હાંજવારીનું કામ કાલે ઘણો ખજાનો ઉડે ને આવ્યો ને તો અટાણે વાગે ગયા 10:30 10 મિનિટની વાર છે અમારે આજે વાહી કામ હાલે બપોર થઈ ગયા તોય તો કાલે આપણે આ સરસ મજાના બાજુના ઘઉં કાઢ્યા ને એટલી બધી પણ બહુ નહોતી ઉડી ભૂકી પણ ઉડા વગરની રહી ન ઝીણી ફીફીડી અહીં દેખાય ન પણ ઝાપટ ઝૂપટ કરીએ ને સાફ સફાઈ કરવા બેસીએ ને તાર ખબર પડે કે ના ઉડ્યું તો હે ને બધું હેઠુંથી ઝાપટ ઝૂપટ કર્યું જો આમાં દાબો થેગો તો હાવ પીંજરું મસ્ત મજાનું લૂહે નાખ્યું બધાય ઠામ લૂહીને મૂકી દીધા ભગવાનનું મંદિર સાફ કર્યું આ બધાય સાફ કર્યા અને આ ઘરમાં બધું હેઠું સાફ સફાઈ કરી નાખી આ પંખાના લેવલ સુધી કરીને બધું બાકી પીઠી હતા કંઈ હોતું નહીં આવા ઝીણા ધૂમઝાના હતા મહિનામાં એક ફેરા ઓપા જોઈએ મારે નહીં હેવતા કામ છે કે ઉનાળો આવ્યો ને તે ધૂળતા ઉડવાની છે એટલે રામાયણીતા રહેવાની છે ગમે એટલું રૂપારું કરીએ ને 2-3 દી થાય ને તો પાછો હું તો એવો દાબો થઈ જાય મેં હે ને પોતા બાકી છે સંજવારી કાઢી લીધી ને સવારની આની આ વેહી રખડા ને માથું ઓરાયું સવારે ઉઠે ને બ્રશ પાણી કર્યું તાર મોં ધોયું તું માથું ને તું ઓરાયું ઉઠે ને વાહિંદા કરે લીલાડો વાઢે ને સીધે આમાં વર્ગે ગઈ હતી તે 10:30 વાગે ગયા હજે 11 11:30 જેવું થઈ જાય અહીંયા જ કરવાનું છે હાલો હાલે ને રોટલા ગેસના ભાવ વધે ગયા હા છેલ્લે બધા સુલે આવે જાય બાપા જાય છે નાવા તો આ છે આપણું પાઉંભાજી સ્ટાઇલનું શાક બધું મિક્સ મસાલા છે થોડી સબ્જી
ને ખાખરો હે ને ખાખરો એ ધીરે ધીરે ખરતો જાય બધા ખરી હતી. હે બધાય લગભગ 7 મહિનો આવે છે ને તો બધાય ખરે જાય ખાખરો તો આ ભેરો થઈને જો એના ફૂલડા ઉવા દીધા. હમણાં રૂપાળો કલર થતી હશે. યા બસ કાં છે નાખ્યું નાની. એ તો ખરી છે, મારા દીકરો. એ ના. હું તાકા નહીં પીએ હું તાકા નહીં પીએ એ પાઉં આણા હાથું તો કારના મથામણ કરીએ અરે આ દૂધી મારું તેરું દવાઈ નું તો ગોતતો હું એને નું તો ગોતતો હું. ના ઓર પોલ્યું તો હું કામ સોતું પડી ને ઉઠમો પડ્યો. એરેન પછી કહું હોય ના હારું તો. જોતા ઈ પડ્યું તે. હાથમાં તો લઈ લો ખોટું હે નથી. નકા મીના. ખોટું હે પણ હાલે ઘણું મન જરાય ગું. હાય હાય. બધું પકડી ના મારે કપડ નહીં. એક ફેર. હાસા જેવું લાગે ને અરે હાસા જેવું લાગે ને બાતું હોય ઓય બા. મીના. અરે મીના. અરે તો ખોટું હે ના ના મારે મારો રોટલો. હારા હારા બીએ જાય પછી કે કીક નહીં કીક નહીં કહું ના ના હું કહું હું પડ્યું. તારું ઓહન કામ હતું. ઓય ના ના પછી તો નહીં થયું ને ત્યારે એને કીક નાખ્યું ઊંઘ આવે કે આખું ઓય હારા હારા ને હવે સહી મને બીવરાવી હતી એક દી તમે નહોતા તારા રાતની તો કેટલી ઘડી પીવી લાગી હતી. એ હું કાં તારું તો મને ઓહાણાવરે હોય. હું શું થઉં કાં કંઈક પડ્યું. કીક પછી હરપોલિયાનું મગજ બની પડ્યું પછી નહીં ખેડી એનું તો હું કાં તો પડ્યું ઉઠવું છે હું કાં. એમ હા તો આ થઈ ગયો પ્રેન્ક્સ તો આની વાહે અમે અડધી કલાક છે પ્લાન હાલતો હતો તો પાછો તા મળી ત્યાં ખરી મારે અડવું ના ના હો મણી દિક્કત લાગે એ કતરી. ઘડીક લાગી મણી લાગતી હતી હું એક દી નહોતી અડી રબર કી હોય રબર હે જોયું ભાઈ રબીનું તા જોઈ ભલે નોખ નોખું. હરફ જેવું લાગે ને જરા. જો એ નાખ્યું હાલે ને નાખ્યું મારે પાણી ન ચોકો ત્યાં ખરી પણ જોયું ભાઈ તો આ હે ને પ્રેન્ક નો જરાક પ્લાનિંગ કરવાય આટા કાલુ નો વાતો કરે તો કઈ મણી કે એની કે ખરકોલ્યું લઈને મૂક્યું છે ઘરમાં વ્યવસ્થિત તાતા ઈ મણે બીવરાવી હતી ને તેદુનું આ કોથરીમાં ટીંગાડ્યું હે માને બની ગતી ગાડ મૂક્યું હોય. આ હાંભા રોટલા ઘડે વાંથી કાઢવું વરે કે તો કઈ નથી ને બીપી બીપી હતું બાપાનો વારો હે પપ્પાને હેગા કે હજે હે બાપાનો વારો છે હાલો બાપ વાળી માર હક કોની લઈ મણી મણી વાત પેલા નાખ્યો હું જોયું એમ વાત હું તો કાતા નોર્મલ પછી નક્કી થયું કે હો નહીં ગાતા હર પોલી છે હા નાખ્યું તા ખોખરા થયો તે હાંપું વેરા પછી હાબુ જોયું ઘડી કે આ તો ઊંઠમાં ભળ્યું હું શું તો પડ્યું તે કહું શું પડ્યું. ને આ પ્રેમ છે ને જે વ્યક્તિને ખબર હોય કે આ વ્યક્તિ બહુ નહીં દે ને એના જ મસ્તી કરે લાગઠેરી ન કરે બાકી ઘણા ખાલી હા હરફનું નામ હાકરે ને કંઈક થવા માંડતું હોય એની મસ્તી ન કરે ન કરાય ને નકર પછી આપણી દવાખાને લઈ જવા જોઈએ મારે બનાવવાના છે અટાણે મીઠા થેપલા તો થેપલાનો કઈ વાહો લીધો આ જો કઈ બીજું ભાવતું ને એ સર થેપલા મને ભાવે હમણાં નતા તૈયાર કેટલા કેટલા બે ત્રણ દી ની એકાતા બે ખાતા હતા હું તમે વયા ને તમે આવ્યા તો હું ખાઈ જ લઉં. આ તો બનાવ્યા એટલે ફેરે કઠોળ જો કામ વધારાય ઓછું ન કરાય તો વધારાય એક માં નહીં ખાવા લાગે હા કેટલા કરતા હમણાં હે ને ભાવ તો કઈ છે નહીં બટેટા ભૂંગળા નથી ભાવતા પણ ઈ આટા સહાદી ખાવા થાય ને ઈ તો બટાટા ભૂંગળા ગમે બનાવી સવારના પોરમાં ભૂખ લાગે તો શાક રોટલી હમણાં ને ભાવતી આ થેપલું હોય તો ભાવે ખાવા તો પાણી વધારે કર ને હે?
કઈ થોડાક ચાહી ને તો એ ફૂંગાઈ જાય. હાલો તો અમારે થેપલા વણવાની શરૂઆત થઈ ગઈ. બાકી તો ભગાડો. હોય જાય એ તો હોય થોડો એમાં રહેતા હોય થોડી નાખ્યું તો હોય ને એમાં પાછું ખીર ગરમ ગરમ કરીએ તો વધારે આવે. કેરી ગમતી ભેગી થતી માં હરપોલી વાહ. એ મરપડી ફટી હોય ભલેલી હોય તો ખાટા હો હાથ પડી. ના ના આ દેખા કે રબર છે તો દીક લાગે છે ઈ એનું નામ મન કહેવાય. હા ઓલું હું કેટલા દી બીજેથી મોટી તોય હશે આ ઈ ન થઈ ગયા હાથમાં લે હા. મારું ઈ ન થઈ ગયું. બીક લાગે છે મનમાં હા ખોટું છે તે. તો મસ્ત મજાના આપણા થેપલા ફાઇનલી વણાઈ ગયા. હેર તરાઈ નાખીએ. મેં હે ને થોડાક થેપલા વણવાના હતો ને તો તેલ મૂકી દીધું હતું કે એટલા વણેલા ને તો તેલ થઈ જાય. તેલ થાય ને તેલ થઈ ગયું હતું ખબાવ. પછી હે ને ઘડીક ઉતાર્યું હેઠું એ ઘડીક રહીને મૂકા જરાક શાંત પડે જાય ને થેપલા એ નાખી તો રાતા સોર જીવન થઈ જાય. તો આ છે અમારા નવા ઘઉંના થેપલા સરસ મજાના ઉફે ઉફે ને દડા થાય એટલે આપણી પૂડીયું ન તરિયાને કેવી ઉફેરી એવી રૂપારા ઉફરે ને જરી મસ્તના 2-3 ઘાણવા તરે લીધા હજી તો ઘણાય છે જો કેવા રૂપારા ઉફરે મને ઉફે નહીં બહુ ગમે. ત્રણ માણ હમાયો પૂરી સાઈઝના છે મારા થેપલા. માં કહેતા હતા કે ઝીણકા હોય ને મોટા વણવા દઉં ને તો વેલેરા પોતે આપણી જ ખાવાના હે ને ઝીણકા મોટા હાલે બીજું પણ જો આપણે કેવા ઉઠીએ જો દડા થાય જો એમાં આ હવારો અડાડીએ ને તો હવે કોકડા થાય જો કેવા ઉફેર ઉપર. કાલે નવા ઘઉંના લાડવા બનાવી નાખ્યા હતા આપણે હનુમાન બાપા માટે ને ગણેશ બાપા માટે ને આજ અમારા માટે થેપલા બનાવ્યા. તો કાલે નવા ઘઉંના ઉપર મુરી થેપલા લાડવા બનાવી નાખ્યા હતા. જો તમારા હાથી વાતો કરવા વર્ગે છે ને તો આ વાંધો મારો પછી હું ભૂલે જાય સગડી ફૂલી ફૂલ હોય સીધા ઉપાડે લઈ ખાવ. હાલો તો ફાઇનલી બનેગા હે થેપલા અને એ મુકાઈ ગયો સા. હા પછી હાલો આય હા